જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે માસિક શિવરાત્રિ હોવાથી આજે આપણે મહાદેવને યાદ કરશું। તો મહાદેવમાં આપણે અમરનાથ બાબાને યાદ કરશું। અમરનાથ યાત્રા આસ્થા, તપ અને અમરત્વની અનંત ગાથા છે, તો તેના વિશે આપણે જાણશું। બોલો અમરનાથ બાબા કી જય, હર હર ભોલે। અમરનાથ યાત્રા હિમાલયની દુર્ગમ ખીણોમાં જ્યારે બરફ ઓગળવા લાગે છે અને પ્રકૃતિ શિવમય વાતાવરણનું નિર્માણ કરે છે, ત્યારે કરોડો શ્રદ્ધાળુઓની નજર કાશ્મીરની એ પવિત્ર ગુફા તરફ હોય છે, જ્યાં સ્વયં પ્રકૃતિ ભગવાન શિવનું હિમલિંગ રચાય છે। આ વર્ષે પણ 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા માત્ર ધાર્મિક આયોજન નથી, પણ ભારતીય સનાતન પરંપરાના અદ્ભુત આધ્યાત્મિક વારસાનો ઉત્સવ છે। હજારો ફૂટની ઊંચાઈ, કઠિન માર્ગ, પ્રતિકૂળ હવામાન અને મર્યાદિત સુવિધાઓ હોવા છતાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ, હર હર મહાદેવના જયઘોષ સાથે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આવે છે। આ જ એક આસ્થાની સાચી શક્તિ છે, જે કઠિનમાં કઠિન માર્ગને પણ સરળમાં સરળ બનાવી દે છે। અમરનાથ યાત્રાની શરૂઆત છડી મુબારકથી પ્રારંભ થાય છે। અમરનાથ યાત્રાની છડી મુબારક આ તીર્થની સૌથી પ્રાચીન અને પવિત્ર પરંપરાઓમાંની એક છે। ચાંદીથી બનેલી આ પવિત્ર છડીને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે। પરંપરા અનુસાર શ્રાવણ માસમાં સાધુ સંતોની આગેવાનીમાં છડી મુબારક શ્રીનગર સ્થિત દશનામી અખાડાથી વિધિ વિધાન સાથે અમરનાથ ગુફા તરફ પ્રસ્થાન કરે છે। માર્ગમાં વિવિધ પડાવો પર શ્રદ્ધાળુઓ તેનું ભવ્ય સ્વાગત કરે છે અને દર્શન કરીને સ્વયંને ધન્યમાં ધન્ય માને છે। માન્યતા છે કે આ છડીના ગુફા સુધી પહોંચવાની સાથે જ યાત્રા તેની આધ્યાત્મિક ચરમસીમા પર પહોંચે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા માત્ર એક અનુષ્ઠાન નથી, પરંતુ ગુરુ શિષ્ય પરંપરા છે, સંત સમાજની આસ્થા અને સનાતન સંસ્કૃતિની અખંડ નિરંતરતાનું સજીવ પ્રતીક છે। અમરનાથ ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 12,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે। અહીં પ્રાકૃતિક રીતે બનતું હિમલિંગ ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે। વિશેષ વાત તો એ છે કે આ હિમલિંગ ચંદ્રની કળાઓ અનુસાર ઘટે છે અને ચંદ્રની કળાઓ અનુસાર વધે છે। એમાં પણ ચંદ્ર શિવ સાથેનું મિલન સંકળવામાં આવ્યું છે। અમરનાથ સાથે જોડાયેલી સૌથી પ્રસિદ્ધ પૌરાણિક કથા શિવપુરાણ અને લોકવાયકાઓમાં જોવા મળે છે। માન્યતા છે કે માતા પાર્વતીજીએ ભગવાન શિવ પાસે અમરત્વનું રહસ્ય જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે ભગવાન શિવે એવું નિર્જન સ્થાન શોધ્યું જ્યાં કોઈ અન્ય જીવ તે રહસ્ય સાંભળી ન શકે। માર્ગમાં તેમણે પોતાના વાહન નંદીને પહેલગામમાં, ચંદ્રને ચંદનવાડીમાં, નાગોને શેષનાગ તળાવ પાસે, પુત્ર ગણેશને ગુણાસ પર્વત પર તથા પંચ તત્વોનું પ્રતીક પોતાનું શરીર પંચતરણીમાં ત્યાગી દીધું। અંતે અમરનાથ ગુફાઓમાં પહોંચીને તેમણે માતા પાર્વતીને અમર કથા સંભળાવી। હવે આપણે એના વિશે એક દંતકથા છે તે જાણશું। દંતકથા એ છે કે તે સમયે ગુફામાં કબૂતરોની એક જોડી પણ હાજર હતી, જેણે અજાણતા આખી કથા સાંભળી લીધી। ભગવાન શિવે તેમને પણ અમરત્વનું વરદાન આપી દીધું। આજે પણ અનેક શ્રદ્ધાળુઓ ગુફાની આસપાસ દેખાતા કબૂતરોને એ જ દિવ્ય જોડીનું સ્વરૂપ માને છે। આ વિશ્વાસ એ યાત્રાનું વધુ રહસ્યમય અને આધ્યાત્મિક બનાવવામાં આપણને મદદ કરે છે। અત્યારે તો આધુનિક મેનેજમેન્ટથી પણ યાત્રાઓનું દોર ચાલુ છે। આજકાલ અમરનાથ યાત્રા આધુનિક મેનેજમેન્ટ, સુરક્ષા વ્યવસ્થા અને તબીબી સુવિધાઓથી પહેલાંની સરખામણીમાં ઘણી વધુ વ્યવસ્થિત થઈ ચૂકી છે। તેમ છતાં યાત્રાનું મૂળ સ્વરૂપ એ જ છે, પ્રકૃતિના ખોળામાં ભગવાન શિવના સાક્ષાત દર્શનનો અનુભવ। બાબા બર્ફાનીના દર્શન માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પણ જીવનની નશ્વરતા અને આત્માની અમરતાનો બોધ પણ કરાવે છે। કદાચ આ જ કારણ છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુશ્કેલીઓની પરવા કર્યા વિના આ યાત્રા પર નીકળી પડે છે।
હિમાલયની શાંતિમાં ગુંજતો ઓમ નમઃ શિવાય માત્ર મંત્ર નથી, પણ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ભારતીય સનાતન ચેતનાનો ઉદ્ઘોષ છે, જે યુગોથી માનવને સત્ય, શ્રદ્ધા અને અમરત્વ તરફ પ્રેરિત કરતો આવ્યો છે. સૌ પ્રથમ મહર્ષિ ભૃગુએ કર્યા હતા ગુફાના દર્શન. અમરનાથ યાત્રાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. કહેવાય છે કે મહર્ષિ ભૃગુએ સૌથી પહેલાં આ ગુફાના દર્શન કર્યા હતા. અમરનાથ ગુફા સુધી પહોંચવાના 2 માર્ગ છે. પહેલો માર્ગ અને જાણીએ. પહેલો માર્ગ એ પારંપરિક માર્ગ પહેલગામ થઈને જાય છે. લગભગ 46 કિલોમીટર લાંબા આ રસ્તામાં ચંદનવાડી, પિસુટોપ, શેષનાગ, માઘુણા પાસ અને પંચતરની પડાવો આવે છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ આ જ માર્ગ પસંદ કરે છે, કારણ કે આ પ્રમાણમાં સુગમ હોવાની સાથે પૌરાણિક માન્યતા સાથે પણ જોડાયેલો છે. આ રૂટથી આવવા જવામાં 3 થી 4 દિવસનો સમય લાગે છે. બીજો માર્ગ છે, એના વિશે જાણે. બીજો માર્ગ સોનમર્ગના રસ્તે બાલતાલથી શરૂ થાય છે, જેનું અંતર લગભગ 14 કિલોમીટર છે. આ માર્ગ નાનો ચોક્કસ છે, પણ એકદમ સીધું ચઢાણ અને સાંકડો રસ્તો હોવાને કારણે આ રૂટને વધુ પડકારજનક માનવામાં આવે છે. બંને માર્ગ પર પ્રશાસન તરફથી સુરક્ષા, તબીબી, ભોજન અને રહેવાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓ સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે બાબા બર્ફાનીના દર્શન કરી શકે છે. અમરનાથ યાત્રા રોપવે. ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રાને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે મહત્વાકાંક્ષી રોપવે કેબલ કાર પ્રોજેક્ટની યોજના તૈયાર કરવામાં આવી છે. આ રોપવે પ્રોજેક્ટ બાલતાલથી શરૂ થઈને સીધો અમરનાથ ગુફા સુધીનો રહેશે. આ કેબલ કાર પ્રોજેક્ટની કુલ લંબાઈ 11.6 કિલોમીટર હશે. 2029 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા છે. ત્યારબાદ આ યાત્રાનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ જશે અને હજારો શ્રદ્ધાળુઓ ખૂબ જ સરળતાથી દર્શન પણ કરી શકશે. તો આપણા આ છે અમરનાથ બાબાનો મહાત્મ્ય, અને સૌ પહેલાં કોણ દર્શન કર્યા હતા તેના વિશે પણ આપણે જાણ્યું. બોલો અમરનાથ બાબા કી જય. હર હર મહાદેવ.